જય શ્રી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. બીજા મિત્રો, એપ્લિકેશન રાઇટિંગ ફોર્મેટ બરોબર છે, હું તમને આ વિડીયોમાં આપવાનો છું બરોબર છે. અને આ ફોર્મેટમાં જે છે તમારે શું કરવાનું બરોબર, બેઠું કંઈ પણ એપ્લિકેશન પૂછાય બરોબર છે, એટલીસ્ટ આ તમે લખી આવશો, વચ્ચે ખાલી એકાદ ફકરો મતલબ 4-5 લીટીઓ ખાલી તમારે 6-7 લીટીઓ એક્સ્ટ્રા દિમાગથી લખવાની છે. બાકી બીજું કશું જ નહીં, એ પણ અકોર્ડિંગ સબ્જેક્ટ જે હું તમને એન્ડમાં, અત્યારે તો નહીં બટ બોર્ડમાં હું તમને, જો તમે લેટ જોતા હોય તો મે બી અપલોડ થઈ ગયો હોય, આઈએમપીસ જે આપી દઈશ આના, કે ભાઈ એમાં શું હોય અમુક તમે કરી જ જાઓ. ઓકે, તો અત્યાર માટે એનું ફોર્મેટ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજો આની ઓરમાં જે છે સ્પીચ આવે, રાઈટ. તો જનરલી મેં જે છે સ્ટુડન્ટને સ્પીચ જ જે છે રિકમેન્ડ કરી છે. કેમ? કારણ કે એમાં ખાલી એક જ પેજ આવે, ત્યારે આમાં 3 પેજ આવે. તો કેટલાકની સ્ટુડન્ટ્સની મેન્ટાલિટી હોય કે ના સર 3 પેજ હોય તો વધારે માર્ક્સ મળે, એક પેજમાં ઓછા ના મળે. ધીસ ઇઝ ટોટલી રોંગ બરોબર છે. જેટલાની જેને જરૂર હોય ને, જેમ કે હવે સસલું છે બરોબર છે, તો એ સસલું આટલું જ ખાશે. જ્યારે કોઈ વાઘ હશે તો એ આટલું જ ખાશે. જેને જેટલી જરૂર હોય એટલામાં જ, આ વખત જસ્ટ મને હવે જે યાદ આવ્યું છે મેં તમને કીધું છે, જેટલામાં જેટલી જરૂર હોય એ જ જે છે એટલું તમે લખો એટલે ઇનફ જ છે, રાઈટ. તો એવું ના વિચારતા, એટલે સ્પીચ પણ જો તમને કર્યો હોય, યુ કેન જસ્ટ સી સ્પીચ ફોર્મેટ. મારા હિસાબે એ વધારે ઇઝી રહેશે. બટ વસ્તુ એ જ છે ને, જેને જે ભાવે એ કરે બરોબર છે. પેલું બાઘાનું કયું હતું, જૈસે જિસકી સોચ બરોબર. ચલો સ્ટાર્ટ કરીએ. એપ્લિકેશન આ બાજુ શું હશે, લખનાનું નામ. તમારે લખનાનું ખાલી નામ લખવાનું, જેમ કે આખું નામ. ચલો આપણે એક એક્ઝામ્પલ લઈએ બરોબર છે. આખું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈનું નામ છે કૃષ્ણા યાદવ બરોબર છે, કૃષ્ણા યાદવ. ઓકે, તો ચલો એ લખી દેશે કૃષ્ણા પી યાદવ, જે પણ હશે એનું પપ્પાનું નામ. ડેટ ઓકે. ટુ મેળવનાનું નામ, જેને એ તમને આપેલું હશે પહેલાંમાં. પછી એડ્રેસ એનું આપેલું હશે પ્રશ્નમાં. પછી સબ્જેક્ટ પણ આપેલું હશે તમારા પ્રશ્નમાં. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ પછી પોસ્ટનું નામ હોય, તમારે ખાલી આટલું લખવાનું કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ડેશ બરોબર છે. હવે એપ્લિકેશન તમને ખબર હોવી જોઈએ શાના માટે. જ્યારે તમે કોઈ નોકરી માટે એપ્લાય કરતા હોય, કોઈ જોબ માટે એપ્લાય કરતા હોય, તો તમારે પહેલાં એક રેઝ્યુમે, જો કે આ વખતે ચાલી ગયા છે બરોબર છે. જનરલી આ એપ્લિકેશનો ઓછી હવે થઈ ગઈ છે, બટ હવે યસ છે તમારામાં તો તમને કરવું પડશે. બટ યસ, અત્યારે જનરલી રેઝ્યુમ ચાલતા હોય છે બરોબર છે. જે છે સામેથી તમને રેઝ્યુમ, આ એને એક રેઝ્યુમનો પાર્ટ જ કહી શકો બરોબર છે. પણ આમાં જે હિસાબે લખ્યું છે દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ, બટ યસ ઓલમોસ્ટ આ રેઝ્યુમ છે. 12th પછી જ્યારે તમે જશો ત્યારે તમને આ કામ આવવાનું છે, આ વસ્તુ કરવાની જ છે, રાઈટ. ચલો, રિસ્પેક્ટેડ સર ઓર મેડમ, વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટિઝમેન્ટ. આ બેઠું લખી દેવાનું છે, બેઠું જ બરોબર, એક શબ્દ ખોટો નહીં, અલગ ના લખતા. કોઈ પણ પોસ્ટ પૂછાય, કોઈ પણ પોસ્ટ માટે પૂછાય. ચલો, વિથ અ રેફરન્સ ટુ યોર એડવર્ટિઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ટુડેઝ ન્યૂઝપેપર, આઈ વિશ ટુ અપ્લાય ફોર ધ સેડ પોસ્ટ. માય એજ્યુકેશન, ક્વોલિફિકેશન એન્ડ પર્સનલ ડિટેલ્સ આર એઝ અંડર બરોબર. એટલે કે શું કહે છે કે ભાઈ રેફરન્સ લીધું છે કયું, તમે કંઈ એડ કરી હતી કે ભાઈ અમારે આ પોસ્ટ માટે જે છે જરૂર છે, એના રેફરન્સ લઈને હું આ જોબ માટે અપ્લાય કરી રહ્યો છું. મારી એજ્યુકેશન, ક્વોલિફિકેશન અને પર્સનલ ડિટેલ નીચે મુજબ છે. એજ્યુકેશન તમારે પહેલાં, પર્સનલ ડિટેલ સૌથી પહેલાં આવે બરોબર છે, જેમાં પછી લખવાની પર્સનલ ડિટેલ બરોબર છે, એ આમ કરીને. ઓકે, ચલો એમાં સૌથી પહેલાં નેમ, તમારે જે આપણે ઉપર યાદ રાખ્યું કૃષ્ણા યાદવ બરોબર છે. પછી એડ્રેસ એઝ અબોવ, ખાલી આટલું લખી દઉં, કારણ કે ઉપર આપણે એડ્રેસ પણ લખ્યું છે, રાઈટ. પછી ડેટ ઓફ બર્થ, જે પણ તમારી ડેટ ઓફ બર્થ હોય, એજ, આ બધું બેઠું લખી દેવાનું છે. એટલે જેન્ડર, આ બધું યાદ રાખીને જજો. મેલ ફિમેલ, આપણે મેલ હતું. હાઇટ તમારી 5.5, વેટ આટલા કેજી બરોબર છે. હોબી રીડિંગ, કોઈ પણ લખી શકો, હોબી જરૂરી નથી રીડિંગ. લેંગ્વેજનો નોન આવે બરોબર છે, અથવા નો પણ લખી શકો, ચાલે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે તમને આવડતી હોય, મરાઠી, સિંધી કોઈ પણ આવડતી હોય. મધર ટંગ ગુજરાતી. નેશનલિટી ઇન્ડિયન. રિલિજન હિન્દુ. નેશનલ સ્ટેટસ મેરિડ ઓર અનમેરિડ. સોરી, મેરિડ, અરે યાર, મેરેજલિયસ સ્ટેટસ કહેવાય આને બરોબર છે. હું પણ શું વાંચું છું ઓકે, તો એ થઈ જશે મેરિડ અથવા અનમેરિડ બરોબર છે. તમારે કોઈ પણ એક લખવાનું. ઓકે, આના જેમ સપોઝ મેરિડ હોય તો મેરિડ ઓનલી, અને અનમેરિડ હોય તો અનમેરિડ ઓનલી, રાઈટ. બંને ના હોઈ શકે. આટલું અમારે પર્સનલ ડિટેલમાં લખવાનું છે. ઓકે, પછી આ રીતે ભાગ પાડ, મતલબ આ તમારે શું કરવાનું, યાદ જ રાખી દેવાનું છે. આટલા પોઈન્ટ્સ તમને યાદ રાખવાના છે. ઓકે, બધા નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એજ. એટલે મેં તમને કીધું ને કે આમાં વધારે છે, એટલે સ્પીચ કરવી સારી. બટ યસ, જેને યાદ રહેતું હોય દેટ વિલ બી મોર બેનિફિશિયલ કે તમે આ જ કરો. આ ઇટ્સ માય પર્સનલ. મૂળ શું છે ખબર છે, આપણે માર્ક્સ લાવવાના છે. પછી આવશે બીજો ટોપિક. પહેલું શું હતું, પર્સનલ ડિટેલ્સ. પહેલાં એણે ફકરો કરી દીધો કે ભાઈ અમે રેફરન્સથી તમે કર્યું હતું, આ જોબ અપ્લાય કરું છું આપ તમારા રેફરન્સથી. પહેલાં પર્સનલ ડિટેલ્સ આવી ગઈ. હવે બીજું આવશે એજ્યુકેશન બરોબર છે. એજ્યુકેશનમાં તમારે શું કરવાનું છે,
એજ્યુકેશનમાં તમારે આવી રીતે કોષ્ટક બનાવવાનું, જેમાં ડિગ્રી, બ્રાન્ડ અથવા પછી બોર્ડ અથવા યુનિવર્સિટી. બોર્ડનો સ્પેલિંગ ગલત છે, BOARD, બરાબર, બોર્ડ અથવા યુનિવર્સિટી, યુની લખો તો પણ ચાલે. યર ઓફ પાસિંગ અને છેલ્લે રિઝલ્ટ. હવે આમાં 5 ડિગ્રી આપી છે, તો તમારે કઈ કઈ લખવાની ધ્યાનથી સાંભળજો. 10th આવશે, ગુજરાત બોર્ડ, GSCB જેને કહેવાય. યર ઓફ પાસિંગ તમે ખાસ કરીને કાં તો ગોખીને જ જજો, બરાબર. કોઈ પણ એક યર લો, જેમ કે હું લઉં અહીંયા 2023, 2024, અને રિઝલ્ટ તો તમે કોઈ પણ લખી શકો, એને હટાવો. પછી આવશે 12th, એટલે આના 2 વર્ષ પછી, એટલે 2025, 2026. પછી તમે લઈ લો BCom, એટલે આના 3 વર્ષ પછી, એટલે થઈ જશે 2026, 27, 28, 2029. સમજો છો? પછી લઈ લો MCom, એટલે આના 2 વર્ષ પછી, એટલે 2030 અને 2031. બરાબર છે. આ થઈ ગયો તમારું રિઝલ્ટ. આ ખાલી પાસિંગમાં ધ્યાન. બીજી વસ્તુ, હવે આ એક લોજિક નહીં લો કે તમે MCom 2031 અને 2032 લખો, બરાબર, પણ જ્યારે તમે પેપર આપી રહ્યા છો ત્યારે તમારું વર્ષ જ 2024-25 ચાલે, તો દેટ વિલ બી નોટ ગુડ. તમે ઊંધેથી ચાલો. આ 2024-25 MCOMમાં આવવું જોઈએ, એટલે તમે 2 વર્ષ આમાંથી ઘટાડી દો, એટલે થઈ જશે 2022 અને 23. એ તમારું શું થઈ જશે? BCom. એનાથી 3 વર્ષ ઘટાડી દો, એટલે 2019-20 થઈ જશે તમારું 12મું, અને 2017-18 થઈ જશે 10મું. તો આ બેટર રહેશે કે તમે અત્યારે 24-25માં પેપર લખો છો, 32નું ના વિચારે, રાઈટ? MCOM કરેલો સ્ટુડન્ટ, તો એ થોડું લોજિક થોડું દોડાવજો, બરાબર. આ ખાલી યાદ રાખવાનું તમારે, ઓકે. પછી નેક્સ્ટ એક્સપિરિયન્સ, ત્રીજો ટોપિક મેં તમને કીધો પર્સનલ ડિટેલ્સ. પછી એજ્યુકેશન. હવે ત્રીજો એક્સપિરિયન્સ. ફોર 3 years, એક્સપિરિયન્સ 3 years છે, બરાબર છે. હવે આમાં શું હોય ખબર છે? જ્યારે તમે પ્રોફેશનલ કામ કરશો તો એક્સપિરિયન્સનો ખાલી આટલો ટોપિક ના આવે. એમાં તમારે એક્સપિરિયન્સ સપોઝ 3 વર્ષનો છે, તો શું એક્સપિરિયન્સ છે, કઈ કંપનીમાં જોબ કર્યું હતું, કયા પોસ્ટ માટે કર્યું હતું, ત્યાં એ કામ શું હતું. ચલો સપોઝ અકાઉન્ટન્ટ હોય તો અકાઉન્ટના બી બહુ કામ હોય, તો એમાં તમે શું કામ કર્યું હતું તે બધું દર્શાવવું પડે. બટ એ સામાન નથી તો તમે ઇગ્નોર કરી શકો છો. ફોર 3 years ઓનલી. પછી એક્સપેક્ટેડ સેલેરી એઝ પર યોર રૂલ્સ. આ તો પ્રોફેશનલમાં પણ લખાય કે એઝ પર યોર રૂલ્સ, એઝ પર ધ મેનેજમેન્ટ ઓફ ધ કંપની, બરાબર છે, એઝ પર ધ લો, બરાબર. આ તમે લખી શકો. રીઝન ઓફ લિવિંગ, તમે પહેલાં 3 વર્ષ જોબ કરી લે તો એને કેમ છોડ્યા હતા, તો દરેકમાં આ જ લખાય, પ્રોફેશનલમાં પણ. ફોર બેટર ફ્યુચર, અથવા તો ફોર ધ સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ, ફોર લર્નિંગ પર્પઝ, એક્સેટ્રા એક્સેટ્રા. રેફરન્સીસ, જેમ મેં તમને કીધું, રેફરન્સ હવે શું કહેવાય? રેફરન્સીસ એ જ જે મેં તમને કીધા ને અહીંયા, કે એણે જે 3 કામ કર્યા હતા એના મેનેજરનો કોઈ નંબર આપી દેવાનો. જેમ કે તમે લખી શકો અહીંયા કે ભાઈ, જેમ કે ઉપર કૃષ્ણા યાદવ છે ને, તો અહીંયા કોઈ પણ લખો કે ભાઈ મહેશ બી પટેલ, બરાબર, મહેશ બી પટેલ. પછી એની પોસ્ટ ખાસ કરીને દર્શાવવાની કે ભાઈ શું કહેવાય, બ્રાન્ચ મેનેજર ઓફ ABC લિમિટેડ. પછી એનો નંબર. આ 3 વસ્તુ આવી જોઈએ. પહેલું મહેશ બી પટેલ, એટલે કે કોઈ બી હોય. પછી બ્રાન્ચ મેનેજર, બીજા બોક્સમાં બ્રાન્ચ મેનેજર ABC લિમિટેડ અને એનો નંબર. પહેલો રેફરન્સ. પછી બીજો આપી દેવાનો એ જ રીતે કે નેહા બી ભાવસાર, બરાબર છે. હું એક્ઝામ્પલ આવું, નેહા બી ભાવસાર. પછી કોણ છે આ? તો કે CEO ઓફ CBC લિમિટેડ અને એનો નંબર. આ થઈ ગયો તમારો રેફરન્સ. બસ અહીંયા 3 વસ્તુ ખતમ. એટલે ઇન શોર્ટ તમે કઈ વસ્તુ ધ્યાન રાખવાની? પર્સનલ ડિટેલ્સ પહેલું, એજ્યુકેશન, અને ત્રીજો એક્સપિરિયન્સ, એક્સપેક્ટેડ સેલેરી, રેફરન્સીસ, બરાબર છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. અને છેલ્લે લખવાનું છે રીઝન ફોર લિવિંગ પણ લખજો. અને છેલ્લે લખવાનું, આઈ હોપ દેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર ઇન્ટરવ્યૂ, બરાબર છે. આને જ રેઝ્યુમ કહેવાય, બરાબર છે. આઈ પ્રોમિસ દેટ ઇફ આઈ એમ સેલેક્ટેડ ફોર ધીસ જોબ પોસ્ટ, આઈ વિલ ઓબે એની ડ્યુટી ઓનેસ્ટલી, બરાબર. અથવા તો આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી. થેન્ક યુ. યોર ફેથફુલી, લખનાનું નામ, જેમ કે આપણે કૃષ્ણ યાદવ હતું. હવે આ એન્ક્લોઝર કહેવાય. અને આ શું કહેવાય? એન્ક્લોઝર. એટલે શું કહેવાય? જે તે તમે ઉપર ઇન્ક્લુડ કર્યું, તો તમે શું શું ઇન્ક્લુડ કર્યું છે? તો જો સૌથી પહેલાં પર્સનલ ડિટેલ હતું, તો પર્સનલ ડિટેલનું કંઈ ઇન્ક્લુડ થાય નહીં. ઓકે. પછી એજ્યુકેશન તમે નાખ્યા. ઓકે. હવે તમે કહેશો નેશનલિટી માટે કાં તો મેરિટ સર્ટિફિકેટ, તો એ બધું ના થાય, રાઈટ? એજ્યુકેશનમાં તમે શું નાખજો છો? 10th, 12th, BCom, MCom. આ ચારેયની ડિગ્રી તમે અહીંયા લખી દેવાની કે ભાઈ 10th માર્કશીટ, 12th માર્કશીટ, BCom માર્કશીટ, MCom માર્કશીટ. 4 થઈ ગયું તમારું. પછી તમે શું લખ્યું? એક્સપિરિયન્સ ફોર 3 years. તો અહીંયા તમારે લખી દેવાનું કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, બરાબર છે. અને બસ પછી તો બીજું તમે કંઈ એડ કર્યું નથી, તો બસ આટલું 5 વસ્તુ લખી દેવાની. બેઠી થઈ ગઈ તમારી આખી એપ્લિકેશન. બધું મેં તમને આપી દઉં. હવે તમને કોઈ બી પૂછે કે ફોર ધ અકાઉન્ટન્ટ, પોસ્ટનું નામ કોઈ બી પૂછે તો અકાઉન્ટન્ટ, તો બસ કંઈ નહીં, અહીંયા તમારે ખાલી અકાઉન્ટન્ટનું નામ લખવાનું, બરાબર છે. અકાઉન્ટન્ટ એમ કરીને એડ કરી દેવાનું.
બસ બીજું કશું જ નહીં. બેઠું જ છે. શું નવું કર્યું છે આપણે? કશું જ નથી કર્યું. બેઠું કોઈ પણ પૂછાય અકાઉન્ટન્ટ ક્યાં મને કહો. હવે આમાં અકાઉન્ટન્ટ પૂછાય, કોઈ ક્લાર્ક પૂછાય અને તમે આ બેઠી લખીને તો ખોટી ક્યાં પડી? નહીં પડી ને? તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ખાલી અહીંયા તમારે ચેન્જ આવશે એકમાં. બોલો હવે આનાથી ઇઝી તો તમને ક્યાંય નહીં મળે. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.